એથી ઓછું તમે રાખી શકો, બરાબર. ચાલો બોર્ડર થઈ ગઈ. રેડી. હવે આ જે પાંદડા છે એનું છાપકામ આપણે કરવાનું છે. પહેલાં તો બરાબર એને સાફ કરી દેવાના. રેડી. આ પાછળની બાજુ કલર લગાવવાનો, સમજાણો? કારણ કે એની જે ડિઝાઇન છે આ બધી એ આ બાજુ નહીં આવે, આ બાજુ લાવશે, બરાબર. કયો કલર કરીએ? લાલ. લાલ. નામ કરો. કેસરી. 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 પાણીનો ગ્લાસ છે જલ્દી લો. જો આ કલર થયો. હા. અને આપણે આની ઉપર રાખી આવી જાઓ. સેજ તો પાણી પડાવવાનું. ચલો મારી દીધો કલર. હવે જોજો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ આવી રીતે. હળવે હળવે આમાં ઉતાવળ જરાય નહીં ચાલે, બરાબર. જુઓ હાથ ખાસ બગડવા ન જોઈએ, નહીંતર એનો ડાઘો બીજે થાય, બરાબર. એટલે હાથને તમારે હા રેડી. ફરી પાછું આ જ પાન રાખીએ. બીજી વાર જાજુ ઓલું નહીં જરૂર પડે. ચલો થઈ ગયો. ચાલો રેડી. હવે આમ દબાવતું જવાનું. રેડી. આવું તો આવડી જાય. હાવ હેલું છે ને, હાવ હેલું. રોજ કઈ બહુ અઘરું. હા હેલું છે. હા હેલું છે. બહુ અઘરું છે. હવે સેજ નાનું પાંદડું લઈએ આપણે. પાછળ ઉભો થોડા
બસ વાત નહીં. હિન્દી આવે છે. યસ આવા છાપકામ કર્યા પછી આને થોડીક વાર સુકાવા દેવાનું. પેલું કામ શું કરવાનું, કલર એને પાણી એને આજુબાજુમાંથી થોડુંક આમ ઢાંકણું બંધ કરી અને જગ્યા પર રાખી દેવાનું. આને થોડુંક દૂર મૂકી દેવાનું જેથી કરીને આ ઉડીને પવનનું આમાં આવે અને આપણું કામ બગડે નહીં, એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે જો ખાલી લીટા જ કરું છું, જો ખાલી જેવા તેવા. બસ ને તમારે બ્લેક કાગળમાં જ્યારે કરશો ને વ્હાઇટ પેનથી ત્યારે આનો મસ્ત ઉઠાવ આવે. ટેબલથી થોડા દૂર હલાવવામાં જો આવા પોઈન્ટમાં પછી જાજુ ઓલું થઈ જાય ને એટલે આવી રીતે આમ કરી દેવાનું, નહીંતર આમાં વધારે ઓલું થાય. રેડી? એવું કહ્યું. થઈ ગયો ફરક? ચલો ગાડી અવાજ ને ધ્યાન આપો. કોણ કેસ મોડું ટેબલથી દૂર, ટેબલ ના આડો આ લીધે બેટા. આમાં અઠે ગઠે જ લીટા થાય. જો આમાં એવું નહીં કે આમાં અગાઉ વિચાર્યું કે આમાં મારે આમ જ કરવું છે, એવું ન હોય. આમાં જો આ રઘુ જેવું દેખાય પાંદડાની, આ બધા અહીંથી ના લીધું અહીંયા સુધી પુગાડી દીધું. આમ થઈ ગયું આ રંગ જેવું દેખાણું ને તમને થાય કે કેવી રીતે કરો, કાંઈ ન હોય આમાં. આવડી જાય ને આવું? આવું તો આવડી જ જાય ને. ધક્કા મારે સીધા રહ્યો. વાહ એટલે એક જ જોવાનો હતો, પછી કાંઈ એમાં
થઈ ગયો રેડી રેડી તમને બધાને હું અલગ અલગ ઓલા આપીશ પાંદડા પાંદડા હરખાઈ સાફ કરી દીધા બધાએ તમે આવું કરો બોર્ડર બનાવો ને હા રેડી હાલો હળવે મૂકી બસ હવે આને ધીરે ધીરે હાથ ફેરવો એક જ જણું કરો બધા પાંદડા ઉપર રાખી દો વ્યવસ્થિત પ્રેશર આપી દો બધા પાંદડા ઉપર એ કોઈ ભૂલાઈ ન જાય હવે ઉઠી બસ વેરી ગુડ હવે સુકાવા દઈએ રેડી આ છ રાખી દો એટલે મુકાઈ જાય આ છ રાખો તો ડિઝાઇન બને આમાં હરકી તમારી પાસે તો બ્રશ આવી ગયો ચાલુ કરી દો એમાં પીવાનું હોય તો નાખો એમાં શું પીવાનું ભલે બગડે તમ તાર વાંધો નહીં બગડે નો પીવાનું હોય ભલે બગડે શીખવામાં એવું જ હોય રેડી હા હવે એને દૂર મૂકી દીધો કાગળ ને થોડું બીજી વખતમાં ને બીજું લઈ જવાનું હા બીજી પાખડી
આ ઉખેડ નાખો આને. હવે રેડી સેજ હજી બહાર દીજો એટલે આછો આછો ન હોય ને એ ઘાટો થઈ જાય. ભલે ને હવે આ વેરી ગુડ. હવે કઈ થઈ ગયું. જાજો પાણી ન રખાય, કલર એ થોડોક રખાય નહીં તો આછો આછો થાય ફૂકાય નહીં પાછું થાય. ખેંચી લે બહાર. હા બસ આછો આછું જોઈએ. વેરી ગુડ. ફેરું ચાલો. કલર એવું લાગે તો સેજ આમ હલાવીને વ્યવસ્થિત આમ બ્રશથી આમ હલાવી નાખ. બ્રશથી હલાવી નાખ. વાહ એક હરકો કલર એક હરકો પર ફટાફટ ગઈ નાખે. થઈ ગયું તમારું આયોજન કેવી રીતે મૂકવાનું હોય તમારે પૂરું. હાલો એને બ્રશ ધોઈ અને કાપડથી લૂછી અને પછી ઓલા લોકોને આપો. હા ચોટી જાય છે. સફેદ કાગળના દૂરા બધું ઝડપ કરી નકર હુકાઈ જાય. અદ્રશ્ય નહીં. ઓલો નીચેથી લઈ લે. ત્યાં નો રખાય પાણી છે તો રાખ. ઓલા હુકાઈ જાય બીજા પાણી રાખે. ઓલા ડબ્બી ન હુકાય ઓલા પાંદડા હુકાઈ જાય. અગાઉ કર્યા હોય ને ચોટાડી દે. જગી નહીં ધીમે ધીમે
પકડ લ્યો